એ રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે આ રોપ છે ને, રોપ આમાં પહેલાં દેશી ખાતર નાખ્યું હતું અને હવે એમાં આંકડો પલાળીને પાવો છે કે પોટાશ બહુ એમ કહે છે. એટલે આંકડો, છાશ, ગામૂતર એ બેરેલમાં નાખી દેવું પલાળવા. પછી 8 થી 8 જમણ રહે ને પછી એને પાણી હારે પાઈ દેવું, કેમ કે એમાં પોટાશ વધારે પ્રમાણે હોય. તો ચાલો, છાશ તો નાખી દીધી છે અને ગામૂતર હવે નાખવાનું છે અને આંકડો. અને હવે પાણીથી ભરી લેવી લાઈટ આવે એટલે. જુઓ હવે આંકડો જુઓ લઈ લીધો છે બરોબર. આ રીતના નાના નાના બટકા કરી નાખ્યા છે અને હવે ટીપણામાં નાખી દઈએ. આમાં 7-8 દી રાવા દેવું. આમાં 7-8 દી રાવા દેવું ને થોડુંક પાછું ગાયનું સાણાઈ તે એડ કરશું આમાં અને થોડોક બોળાઈ નાખશું. પછી 8 દી આને આને પલાળવા દેવું છે અને પછી રોપમાં પાઈ દેવું છે. એમ કે આમાં પોટાશ બહુ હોય, પોટાશ આંકડામાં. તો આપણે વાડીમાં આંકડો છે, બેરેલ છે અને રોપાય છે. તો હાલો નવી નવી કંઈક ટ્રાય માર્યા કરીએ બરોબર ને? તમારું શું કેવું છે? હાલો આંકડો અહીંયા છે, હું કહું હાલો હું નાખી દઈએ. સારું, તો હવે આને પાણીનું ભરવાનું બાકી છે. છાશ, ગામૂતર ને આંકડો નાખ્યો છે. પાવર આવે એટલે ભરી લઈએ. પછી જો આ રોપમાં છાંટવાનું છે. રોપમાં પીળો ન પડે અને પોટાશ વધારે પ્રમાણમાં હોય. હાલો પાઈ દઈએ. અને ટીપણું જો ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગયું છે અને છાશ નાખેલી હતી કે જો થોડું ફૂલ થઈ ગયું ટીપણામાં. અને હવે આમાં ગાયનું સાણ અને ગોળ 2 વસ્તુ ઉમેરવાનું છે આમાં. હવે પછી 7-8 દી રહીને પછી જો રોપમાં પાઈ દેવીને એનું રિઝલ્ટ તમે જોઈ લો. પછી અત્યારે તો સારો છે, લીલો નાખેર જેવો છે. જો પછી અમુક એમ કે આંકડાનો બોળો પાવામાં કામ લાગે અને છંટકાવવામાં કામ લાગે. તો આપણે 2 ટ્રાય મારશું કેમ થાય એમ. ને સબસ્ક્રાઈબ કરતા જજો વાલા.